ક્રિસમસ આનંદ, લાઇટ્સ અને ઘણી બધી ભેટોનો તહેવાર છે, પણ ઘણીવાર આપણે ભૂલી જઈએ છીએ કે ક્રિસમસનો સાચો અર્થ શું છે. મારે તો નવો ફોન જોઈએ. મારે તો ઘણી બધી ભેટો જોઈએ. મને તો પૈસા મળી જાય ને તો મજા આવી જાય. મને તો એક્ટિવા જોઈએ. બધાને કંઈ ના કંઈ જોઈએ છે, પણ કોઈએ કશું વસ્તુ આપવાનું નક્કી કર્યું. બાળકો, તમે બધા શું વાતો કરી રહ્યા છો? એ સારું છે, પણ તમને ખબર છે નાતાલની સૌથી શ્રેષ્ઠ ભેટ કઈ? નાતાલનો સાચો અર્થ શું એ મોટી ટીવી છે? ના, તે પ્રેમ, દયા અને મદદ કરવાનો તહેવાર છે. શું એ શ્રેષ્ઠ ભેટ ખરીદી શકાતી નથી? બિલકુલ નહીં, તે દિલથી આપવાની હોય છે. હું બીજા બધાની મદદ કરીશ. હું મારા માતા પિતાનું ગયું વર્ષ એ મારા માટે સૌથી મોટી શ્રેષ્ઠ ભેટ છે. હા, અમે જરૂરતમંદોની મદદ કરીશું. આ વર્ષે મદદ કરીશું. આ વર્ષે હું ખરેખર જરૂરતમંદોની મદદ કરીશ. હું મારા ઘરે આવતા કામવાળા બહેનોના બાળકોને કપડાં અને પુસ્તકો આપીશ. હું મારા પરિવારને મદદ કરીશ. હું મારા મિત્રો સાથે દયાળુ રહીશ. આ જો આપણે બીજા કોઈને ખુશ કરી શકીએ તો એ સૌથી મોટી ભેટ કરાય છે. હું મારા નાના ભાઈ બહેનો સાથે વધુ સમય વિતાવીશ. હું ગરીબો તથા અનાથ બાળકોની વધુમાં વધુ મદદ કરીશ. હું બધાને ખુશ રાખવા પ્રયત્ન કરીશ. હા, કોઈને સ્મિત આપવું એ સાચી વાત છે. હા બાળકો, તમે સાચું સમજ્યા. આ જો નાતાલ માત્ર ભેટોનો તહેવાર નહીં, એ પ્રેમ વેચવાનો દિવસ છે. જો આપણે બીજા કોઈને ખુશ કરી શકીએ તો ચારે બાજુ ખુશીઓ ખુશીઓ હશે. હા, જો આપણે બીજા કોઈને મદદ કરીએ તો રોજ આનંદ જેવો આનંદ આવશે. મસ્ત હોય.